તાપી જિલ્લામાં છીડિયા ગામ સહકાર શિક્ષણ અને પ્રગતિના સૂત્ર સાથે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામમાં આગેવાનો, મહિલાઓ તેમજ યુવાનોના અને વિદ્યાર્થીઓની સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ સાથે કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ગામના વિકાસ માટે એકતા અને સહકારથી આગળ વધવાનો સંકલ્પ લીધો હતો। ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ભાઈચારો મજબૂત બને તે માટે પણ સૌએ મળીને કામ કરવાની પ્રતિજ્ઞા લીધી। શિક્ષણ ક્ષેત્રે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। ધોરણ 1 થી 8 તેમજ ધોરણ 10 અને 12 માં ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ ગામમાં ડ્રોપ આઉટ રેટ શૂન્ય કરવા અને વિદ્યાર્થીઓ ગામમાં જ રહીને શિક્ષણ મેળવે તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગામમાંથી સરકારી નોકરી કરતા તેમજ નિવૃત્ત સરકારી કર્મચારીઓ, પ્રાથમિક અને ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખેડૂતો માટે નવી યોજનાઓ, યુવાનો માટે રોજગારલક્ષી તાલીમ અને મહિલાઓ માટે સ્વ-સહાય જૂથની રચના જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત BK કુમારે જણાવ્યું હતું કે સહકારથી શિક્ષણ અને શિક્ષણથી જ પ્રગતિ શક્ય છે અને છીડિયા ગામમાં આ સૂત્રને સાચા અર્થમાં સાબિત કરશે। કાર્યક્રમના અંતે સૌએ સામૂહિક ભોજનનો આનંદ માણ્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામ પંચાયત, યુવક મંડળ તેમજ ગામના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। હું નામે મહેશ કુમાર ધનજીભાઈ ચૌહાણ, રહેવાનું સુરત ને વતન છીડિયા। અમારા મનમાં એક વિચાર આવ્યો હતો જાન્યુઆરી માસમાં। ડૉક્ટર સુંદરભાઈ, નવીનભાઈ, સુનિલભાઈ, મહેન્દ્રભાઈ એક ગ્રુપ બનાવ્યું, મિટિંગ બનાવ્યું કે હવે આવો સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આઝાદીના 70 વર્ષ થયા હોવા છતાં આવો કોઈ કાર્યક્રમનું આયોજન થયેલ ન હતું અને સંપ અને સંગઠન મજબૂત કરવા માટે ગામ લોકોને ભેગા કરવા, એક છત્ર નીચે ભેગા કરવાનો અમારો ઈરાદો હતો અને જાન્યુઆરીમાં આ ડિસિઝન લીધું અને તેની પાછળ એમ કામ કરતાં અમે ભેગા થયા। દર અઠવાડિયે, દર સન્ડેએ મિટિંગ અહીંયા ભરી અને મિટિંગનું પરિણામ આજે અમે જોઈ શકીએ છીએ ને સારા એવા પબ્લિક, આખું ગામ લગભગ 2000 લોકોનું જમવાનું કરેલ છે ને ગામ લોકોએ સંપૂર્ણ 100% સહકાર આપેલો છે। જ્યારે જોઈએ ગમે ત્યારે ગમે તેટલો ફંડ અમને ઉઘરાવવામાં કોઈ મુશ્કેલી નડી નથી। પૂરેપૂરો 100% સહકાર મળે છે અને એમના થકી જ, ગામજન થકી જ આ સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરેલ છે અને લગભગ 150 લોકોને સર્ટિફિકેટો આપવામાં આવ્યા। 10, 12, 1 થી 9 ધોરણને મેડલ્સ આપવામાં આવ્યા। 150 સર્ટિફિકેટ આપવામાં, મેડલ 51 મેડલ આપવામાં આવ્યા, શિલ્ડ આપવામાં આવ્યા। એ રીતે લગભગ સારો પ્રશ્ન, અમને સંતોષ છે એ બાબતનો કે અમે આ વિચારસરણી મૂકેલી હતી, એક અભિપ્રાય મૂકેલો હતો ગામની લોકોની સામે। તેમણે બોલ ઝીલી લીધો અને આજે આ સફળતાનો ચિત્ર અમે જોઈ શકીએ છીએ। રણજીતભાઈ હીરાભાઈ ગામિત, આથમણી ફળિયું છીડિયા, નિવૃત્ત આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, જિલ્લો નવસારી। ગામમાં આજે શું પ્રોગ્રામ? આજે અમારા ગામમાં અમારો શિક્ષિત વર્ગ, ભણેલો ગણેલો જે વર્ગ છે તેઓ એકત્રિત થયા હતા અને અમે નક્કી કર્યું કે આપણા ગામના જે શિક્ષિત યુવાનો છે, વડીલો છે, એઓને શાળા, વિદ્યાર્થી અને વાલીનો ત્રિવેણી સંગમ થાય, સમાજનો ઉદ્ધાર થાય, સમાજના જે નબળા બાળકો છે અમારા, એ નબળા બાળકોને ગાઈડલાઈન મળે, માર્ગદર્શન મળે અને એ પણ આ જે સન્માનિત હમણાંના જે વિદ્યાર્થીઓ છે, ગ્રેજ્યુએશન ધરાવતા છે, એ તમામને દૃષ્ટાંતરૂપ લઈને એ પોતે પણ આગળ વધે અને પોતે પ્રેરણા લે એ હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ કરવા પાછળના અમારા 3-4 મિત્રો ખૂબ સતેજ હતા અને એઓએ મને પણ પછી વાકેફ કર્યો। મેં પણ એમને પૂરો સહયોગ આપવાની વાત કરી। આમાં અમારા મંત્રીશ્રી, પ્રમુખશ્રી ભાઈ નવીનભાઈ અને સુરત સ્થિત હાલમાં મહેશભાઈ, મહેન્દ્રભાઈ, સુનિલભાઈ, તે અમારી આ આખી ટીમ જે તૈયાર થઈ અને ગામને એક નવી દિશા ચીંધવાની ચર્ચા થઈ અને એમાં કોને બોલાવવા, તો એવા તજજ્ઞ વ્યાખ્યાતોને બોલાવીએ કે જે દ્રષ્ટાંતરૂપ હોય અને આપણા સમાજનો માર્ગ અથવા આંગળી ચીંધી શકે
એવાને બોલાવવાનો પ્રયત્ન કર્યો. સર્વસંમતિથી આ કાર્ય અમારું પાર પડ્યું અને આખા ગામના લગભગ અમે 70 થી 80% વ્યક્તિઓ આજે એકત્રિત થયા. ખૂબ સારો સમારંભ ગયો. સમારંભનું આયોજન અમે જે ધારેલું એના કરતાં પણ સારું રહ્યું. વિશાળ પ્રમાણમાં જનવેદની ભેગી થઈ. અમારા આદિવાસી સમાજના લોકગીતો સહિત એના પણ દસ્તાંતો લેવામાં આવ્યા અને આ રીતે આ કાર્યક્રમ મારી દ્રષ્ટિએ ખૂબ આનંદપ્રિય અને ગામના દરેક વ્યક્તિને ઉત્તેજના આપતો આ કાર્યક્રમ થયો. હવે પછી પણ અમે આવા કાર્યક્રમો વખતો વખત કરતા રહીશું.